પ્રશ્ન નંબર 1. પોલીસ ભરતીમાં મેડિકલ ટેસ્ટ શેના માટે લેવાય છે? ઓપ્શન એ બુદ્ધિ, ઓપ્શન બી સ્વાસ્થ્ય, ઓપ્શન સી ઊંચાઈ, ઓપ્શન ડી વજન. જવાબ આવશે ઓપ્શન બી સ્વાસ્થ્ય. પ્રશ્ન નંબર 2. કાયદા સામે બધી સમાન કઈ કલમ છે? ઓપ્શન એ કલમ 14, ઓપ્શન બી કલમ 19, ઓપ્શન સી કલમ 21, ઓપ્શન ડી કલમ 32. જવાબ આવશે ઓપ્શન એ કલમ 14. પ્રશ્ન નંબર 3. પોલીસની નોકરી કઈ પ્રકારની છે? ઓપ્શન એ ખાનગી, ઓપ્શન બી અસ્થાયી, ઓપ્શન સી સરકારી, ઓપ્શન ડી સ્વૈચ્છિક. જવાબ આવશે ઓપ્શન સી સરકારી. પ્રશ્ન નંબર 4. પોલીસનું સૂત્ર શું છે? ઓપ્શન એ સેવા, સુરક્ષા, ન્યાય, ઓપ્શન બી શાંતિ, શક્તિ, સત્તા, ઓપ્શન સી કાયદો, ભય, દંડ, ઓપ્શન ડી સત્તા અને શાસન. જવાબ આવશે ઓપ્શન એ સેવા, સુરક્ષા, ન્યાય. પ્રશ્ન નંબર 5. પોલીસ સ્ટેશન કઈ હદ સુધી કામ કરે છે? ઓપ્શન એ દેશ, ઓપ્શન બી રાજ્ય, ઓપ્શન સી જિલ્લો, ઓપ્શન ડી હદ વિસ્તારમાં. જવાબ આવશે ઓપ્શન ડી હદ વિસ્તારમાં. પ્રશ્ન નંબર 6. પોલીસને સત્તા કોણ આપે છે? ઓપ્શન એ જનતા, ઓપ્શન બી બંધારણ અને કાયદા, ઓપ્શન સી રાજકારણ, ઓપ્શન ડી મીડિયા. જવાબ આવશે ઓપ્શન બી બંધારણ અને કાયદા. પ્રશ્ન નંબર 7. પોલીસ ભરતીમાં લેખિત પરીક્ષા શેની ચકાસણી કરે છે? ઓપ્શન એ શારીરિક શક્તિ, ઓપ્શન બી માનસિક ક્ષમતા, ઓપ્શન સી કાયદાની સમજ, ઓપ્શન ડી બધું. જવાબ આવશે ઓપ્શન ડી બધું. પ્રશ્ન નંબર 8. પોલીસ પરેડ શા માટે થાય છે? ઓપ્શન એ મજા માટે, ઓપ્શન બી શિસ્ત અને તાલીમ માટે, ઓપ્શન સી સજા માટે, ઓપ્શન ડી પ્રમોશન માટે. જવાબ આવશે ઓપ્શન ડી શિસ્ત અને તાલીમ માટે. પ્રશ્ન નંબર 9. પોલીસની ડાયરી કોને લખવી પડે છે? ઓપ્શન એ નાગરિક, ઓપ્શન બી આરોપી, ઓપ્શન સી તપાસ અધિકારી, ઓપ્શન ડી જજ. જવાબ આવશે ઓપ્શન સી તપાસ અધિકારી. પ્રશ્ન નંબર 10. રાષ્ટ્રીય પોલીસ સ્મારક ક્યાં આવેલું છે? ઓપ્શન એ મુંબઈ, ઓપ્શન બી અમદાવાદ, ઓપ્શન સી દિલ્હી, ઓપ્શન ડી ચેન્નઈ. જવાબ આવશે ઓપ્શન સી દિલ્હી.